અને બુટી ક્યાં નાખી દે? વેસી નાખી. રેવા દે ને. હા છે ને હવે તું કરાઈ દે તો થાય. વેસ્ટ નાખી? હા સારી કાની. બસ આપણે ચાની હોટલ ખોલવાની છે. મારે નથી ખોલવી ચાની હોટલ. મોટી પાપાએ ખોલી. નહીં નહીં નહીં, મારે ચાની હોટલ ખોલવાની હોય. ચા ન દિવાળ હોય ને કાલ તો. દિવસ દિવાળી શું હોય? દીવાની રહેવાનું હોય. સારું બનાવીને જમવાનું હોય. એમ હા નવા કપડાં પહેરવાના હોય. એવું હોય દિવાહાંદી? તમે કોણ રહ્યો દિવાહ? તું રે? હા હું તો રહું. તો હેલો ગાઈસ, સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છું એક સરસ મજાનો વ્લોગ લઈને. ગુડ મોર્નિંગ થઈ ગયું છે, બહુ સરસ. અને જો અમારા દીદી રસોઈ બનાવે છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. હારું હે ને બધાયને? અને છે ને ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો હો. હાલો તો રસોઈ બનાવવા. અને જો તમને અમારા ફેમિલી સાથે સમય વિતાવવો ગમે છે તો ચેનલને શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારી દીદી યારે અને મારા મમ્મી યારે તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો બેલ આઇકોન પણ દબાવી દેજો, કારણ કે અમારા વિડીયો તરત જ તમારા ફોનમાં જોવા મળે. અને થોડો ઘણો સપોર્ટ દેખાડજો તો અમે મોટિવેટ થઈએ. અને અત્યારે ચાલે છે અમારે રસોઈનો પ્રોગ્રામ, કારણ કે વાગી ગયા છે 11:30 અને મારા મમ્મી ભરે છે ઝુમર. થોડો ઘણો ટાઈમ કાઢે છે. અને જો મેસેજ બતાડે શું આવ્યો છે, વીઆઈ નંબરમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે તો કૃપયા કરીને તમે રિચાર્જ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમને જો ધીરે ધીરે સારું થાય તો ઝુમ્મા ભરીએ ઘડી ઘડી. કાંઈ વાંધો નહીં, ભર્યા રાખો. કામ કરે એટલે મગજ ફ્રેશ રહે, બીજા કંઈ ખોટા વિચાર ના આવે. તો ચાલો હવે મારે જવાનું છે આ દહીંનું મૂકવા અને બીજું સોડાનો શીશો ભરવા. તો સોડાનો શીશો ભરી આવીએ પછી પાછા આપણે ફટાફટ મળીએ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે 50 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, તો તમે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જો ના કર્યું હોય તો. અને સપોર્ટ કરજો એટલે અમે અમારા વિડીયો તમને રોજ ડેઈલી જોવા મળે. તો ચાલો કન્ટિન્યુ. તો દહીંના બૈણા મૂકીને આપણે આવી ગયા છે ઘરે અને હવે જમવાનું કાઢી લીધું છે. તો જમવામાં આજે છે તુરિયાનું શાક, ટીંડોરાનો સંભારો લોટવાળો અને રોટલી અને રાબેતા મુજબ છાશ. અને અમારા માટે શાક છે આજે સેવ તુરિયાનું. તો ચાલો ફટાફટ જમી લઈએ આપણે. બપોરના વાગી ગયા છે 2:30 અને અમારા ત્રણેય માદીકરાની મીટિંગ ચાલે છે કે કોણ ચા બનાવે. તને અસર ને આવડે ભાઈ. તું બનાવ. મારે કીધું ગરમી થાય ન્યા. હું થાકી ગયો. તું શું કામ કરતો હતો? હવે દીદીનો વારો છે ચા બનાવવાનો. દીદી બનાવે એટલે આપણે પી લઈએ ચા. હે? ઈ મીઠો બગાડ નાખશે. અને બુટી ક્યાં નાખી દે? વેસી નાખી. રેવા દે ને. હા છે ને હવે તું કરાઈ દે તો થાય. વેસ્ટ નાખી? હા. અમારા ઘરમાં બુટી વેચી નાખે છે. એ પૈસા ન હોય તો શું કરો? કા જોતા હતા તે તારા મારી પાસે માંગી લેવાના, આમ આપણું નામ કાપીએ છે ખાલી. હા. હાલ લેતા આવી, હાલો બુટી હાલો. 4,500 ની થાય. હાલો લેતા આવી હાલો. ક્યાં પડ્યા? 40 રૂપિયા તો દે. એમાં અહીંયા દેવા પડે, ડાયરેક્ટ આપણું નામ કાપી છે ખાલી. દેવા પડે જો. હા. તું પાસે હું બેહી ગઈ ચા બનાવીને? મમ્મી કહે કે તું બનાવ. હું નહીં બનાવું હો. બનાવો હાલો ફટાફટ. હાલે એને કહી દે મમ્મી બનાવવાનું તો આવે જ છે. ચા બનાવ. હું નહીં બનાવું. અને બપોર અત્યારે ધોમ તડકાના છે ને ભાઈ, મને મોતી લેવા મોકલો છે. આવા ડાબલા જેવા મોતીયું. ચાલે તું ચા બનાવીને તારા હાથે. હું નહીં બનાવું, હું છોકરી બોકરી નથી તું બનાવું. હું નહીં બનાવું. મારી કાની તો છે ને મારી કાની. ત્યાં નહીં નથી બને દેવો. મારી કાની. બસ આપણે ચાની હોટલ ખોલવાની છે. મારે નથી ખોલવી ચાની હોટલ. મોટી બાપાએ ખોલી. નહીં મારે ચાની હોટલ ખોલવાની હોય. ચા મોટી બાપાએ. મારે નરેન્દ્ર મોદી નથી બનવું ભાઈ. એ ચા વેચીને પીએમ બની ગયા જો. મારે પીએમ નથી બનવું. હું અહીં ઘરનો સીએમ બન્યો. હું અહીં ઘરનો પીએમ છું, ઈ બરોબર છે. એટલે જ ને ઘરનો પીએમ. અને તું શું આ વાળ પકડીને તારે હું અંબુડા વારવા? છોટી કરવી આઈ. કાઈ ઉગો હાલવાય. હા. અને હવે અહીં ઘરમાં કંઈક હવે ખખડે એવું છોટાડવું આપણે. ખણ થવું છે. છોટાડવું જોઈએ ભાઈ ઉપર. ખખડે ને એવું છોટાડવું જોઈએ નહીં? હાલો ચા પી લઈએ. હવે હાલ બનાવીને ખોલા ફટાફટ હાલો. જાને માર ભાઈ કેવો ડાયો. જામ 5 રૂપિયા આપી ચા બનાવી. 5 રૂપિયા
5 રૂપિયામાં તો અમે આમ 50 નું પેટ્રોલ ભરીને ચા પીવા જઈએ, એ તને ખબર છે? એટલે જ કહું કે તો આને કે પેટ્રોલ બારવું હા, તારા 5 રૂપિયા એ બનાવીનું હોય, તમે 50 નું ભરીને જાય ને અમે ચા બનાવીએ એમ. હા તમે અમને સમજો હું? તો માં કાનો સમજુ ગાને હા આ ખોટી પકોડીને થાય. મારે જવું ગેમ રમવા હાલો તો. છે ને તો મિત્રો તમે કાલના વિડીયોમાં જોયું ને કે હજી કાલે અમારે ગામમાં ગયા હતા અને આજે પાછા ગામમાં જવાના છે. જવાના ને? કાંઈ નક્કી ન કહેવાય. હે? નક્કી નથી કાંઈ. તો જાહું તો જાહું, બાકી નહીં જાય. એટલે જવાનું તો છે એ પાકું છે ને? કે તહેવાર આવે તો છોકરા જાય હો ભાઈ. એવું કાંઈ પાકું હા, નથી. આપણે 45 વાર જાય. હા હા મેં હજી કાંઈ એક વસ્તુ નથી તે લીધી. કોઈ ના પાડે લઈ જા. જેના ખીચા બોઈ જાય. આ જો હા, એમાં હશે. તારી ને મારી પાસે કાંઈ નમરે. અમે તો ભાઈ દુબરા માણા. ઓળખીના કાંઈ હા. ન લઈ શકીએ. અમે તમારી એમ અગાઉથી તૈયારી ન કરીએ, હવની મોર કરી લઈએ, એટલે વાહે કરીએ. હરખેથી ધૂબો મારે. હા હા. ધૂંગો તો હરખાઈ જ દેવાનો હોય ને ગામમાં. વાહે ના કરાય વેલી કરી લેવાય પછી સોલાઈ જાય. હા હું સોલાઈ જાય વાહો કા એ પછી તહેવાર આવે એટલે તો હાવ ઓતડી લે દુકાન વાળા. કાંઈ ઓતરે બોતરે નહીં. ઈ ભાવ એક જ હોય. અમુકનું હે ને નવી વેરાયટી જોવા મળે. પાર્સલ ખુલે ને, જૂનો માલ નીકળે એટલે નવા પાર્સલ ખુલે. હા અમારે એમ તો કરે. ધૂબોય હાલે. તમારી તમને ખબર છે જૂનું હાલે. આજ કાંઈ લેવી ને એટલે વારો કાઢી લેવાનો છે આજે. આજ લઈને પૂરું. આવી તો. કાં મમ્મી? મારું ઘર. મોટા બાપુને દારિયા ખાતા આવડી ગયા. ફોતરા કાઢી અને ખાઈ અને વહી ગયો. અને શ્રાવણ મહિનો આપણે કદી ચાલુ થાય? કાલથી કાલથી ચાલુ થઈ જાય. અમારો ભાઈ કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તમારા કોણ કોણ રહે કમેન્ટ કરજો. દીવા હોય ને કાલ તો? દિવસો આ દીવાનદી શું હોય? દિવાળી રહેવાનું હોય પછી હારું બનાવીને જમવાનું હોય. એમ હા નવા કપડાં પહેરવાના હોય. એવું હોય દિવાહંદી? હા તમે કોણ રહ્યો દિવા? તું રે? હા હું તો રહું. તો જાગવાનું કેટલા વાગ્યા લગી છે? મારે જાગવાનું ન હોય માંદા માણાને. તો શું રહેવો ખોટો? એ ભલું કરે શંકર બાપા. તું રે કે દીવા? એને ન રહેવાનું. તારે એકને જ? દીકરાને માને રહેવાનું હોય. તો કાલ તો જુગાર? જુગાર રમવાનું હોય. તો ના રે ના બાપા. આ બાજુ પોલીસ વાળા રે પકડી જાય. પીએસઆઈ એવા કાં રેવા? જુગાર નો રમે ભાઈ, અમારા બાજુમાં પીએસઆઈ રેવા એવા. PSI એવા પકડી જાય. હા તો શ્રાવણ મહિનો કોણ રહેવાનું આપણા ઘરે? આપણે ભલું કરે શંકર બાપા. મારે તો રહેવો પણ શ્રાવણ મહિનો મોંઘો પડી જાય. કા? બાપા, ખાંડી એક ફરાળ જોઈએ. તો કેવું પછી સો આ ખાલી સોમવાર રહે તો એવડી થારી એક બટેટા ને વેફર ખાય તો શ્રાવણ મહિનામાં તો શું કરે? હે? તો કાલે મારે તો મને તો ટાઈમ મળશે એટલે માલ બાપાએ દર્શન કરી આવીએ જો ટાઈમ મળે તો. નથી પણ શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે માલ બાપાએ મસ્ત હોય, જોવાનું હોય બધું. સોમવારે ટ્રાફિક હોય બહુ હો માલ બાપાએ. હાલીને જવાય પેલા સોમવારે. દહીણા બહીણા લઈ અને ઘરે આવી ગયો છું. દહીણું હે એવડું મોટું દહીણું ઉપાડ્યું ને આ લુગડા આગળી સાફ કર્યા. તો આ કોઈને મને ઘરમાં એમ પૂછે નહીં કે પાણીનો ગ્લાસ આપો કે નહીં કે તેમ કે. અને અહીંયા ચાલુ છે કંઈક અલગ પ્રોગ્રામ બને છે. શેનો પ્રોગ્રામ ચાલુ છે? મંચુરિયન બનાવવાનો. તો મંચુરિયનનો પ્રોગ્રામ ચાલુ છે. આનો રેસીપી વિડીયો આવી જશે. કદાચ આ વ્લોગ પહેલાં આવી જાય અથવા આના પછી આવશે એ કંઈ ખબર નથી. આપણે એડિટિંગ ઉપર ખબર પડે. તો કાંઈ વાંધો નહીં, આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.